આજે આપણે બે પ્રકારની ચટણી બનાવીશું જે બધા પ્રકારના ભજીયા, પકોડા, ચાટ, રગડા પેટી, સમોસા વગેરે જેવી ઘણી બધી વાનગી સાથે ખાઈ શકાય છે। આ ચટણીને ઘણા દિવસ સુધી ફ્રીજમાં પણ આપણે સાચવી શકીએ છીએ। એના માટેની સામગ્રી જોઈ લઈએ। સામગ્રીમાં આપણે ખાટી મીઠી ચટણી માટે આમલી લેવાની છે। આમલી કરતાં ડબલ ખજૂર લેવાનો છે। ગોળ, 2 ગાંગડા ગોળ, વરિયાળી, જીરું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સંચળ અને મીઠું। અને તીખી ચટણી માટે આપણે લેવાના છે 8 થી 10 નંગ મરચાં, આદુનો કટકો, સિંગદાણા, કોથમીર, મીઠું, સંચળ પાવડર, ચમચી લીંબુનો રસ લેવાનો છે। હવે આપણે આ ખજૂર અને આંબલીને ધોઈ નાખશું। જો કેટલું ગંદુ પાણી નીકળ્યું છે, આને આપણે 2 વખત ધોઈ નાખવાનું। આપણા ખજૂર આંબલી ધોવાઈ ગયા છે। હવે આપણે એમાં પાણી એડ કરીને ગરમ મૂકી દઈશું। ગરમ મૂકી દઈશું। હવે એને એમાં આપણે ગોળ લીધો હતો એ ગોળ, વરિયાળી, જીરું, બધી જ વસ્તુ પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે। આ પાણીને આપણે 10 મિનિટ સુધી ઉકળવા દઈશું। ખજૂર આંબલીનું ચટણીનું મિક્સચર આપણું ઠરી ગયું છે। મેં એમાંથી બધા જ ઠળિયા કાઢી લીધા છે। હવે આપણે એને એમાં બ્લેન્ડર ફેરવી દઈશું। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। મિક્સચર ગ્રાઇન્ડ થઈ ગયું છે। હવે આપણે એને ગાળી લઈએ। મિક્સચર ગાળી લીધું છે। હવે એને ઉકળવા મૂકી દઈએ। હવે નાખીશું 1 ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી જેટલો સંચળ પાવડર, 5 મિનિટ સુધી ઉકળવા દઈશું આને। આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને ઉતારી લઈશું। આપણી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વ કરી લઈશું। હવે આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું। આપણે મિક્સર જારમાં પહેલાં મરચાં નાખી દઈશું, આદુ, સિંગદાણા, કોથમીર, જીરું, 1 ચમચી જીરું, મીઠું, 1 ચમચી મીઠું, ધાણા જીરું પાવડર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી સંચળ। હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું। થોડું પાણી ઉમેરીશું।
ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સર્વ કરી દઈએ.